સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ. પ્રમુખ તરીકે રણજીતસિંહની વરણી કરાઈ. ઉપપ્રમુખ તરીકે પ્રમોદ પટેલની વરણી કરાઈ. કારોબારી ચેરમેન અંકુર મારફતિયાની વરણી કરાઈ. સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત હાજર રહ્યા. સિદ્ધપુરના નવા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી બલવંતસિંહ રાજપૂતે શુભેચ્છાઓ પાઠવી. સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી તથા નગરપાલિકાના તમામ ભાજપના સદસ્યને સિદ્ધપુર ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે શુભેચ્છાઓ પાઠવી. ઠાકોર રણજીતસિંહ અમરસિંહ, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે આજે મારી જે વરણી કરી તે બદલ સિદ્ધપુર શહેર સંગઠન, અમારા ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ તેમજ જિલ્લા સંગઠન અને મારા તમામ કોર્પોરેટર્સનો ખૂબ ખૂબ આભારી છું. અને અમે બધા સૌ સાથે મળીને સિદ્ધપુરના વિકાસમાં શક્ય એટલો પ્રયત્ન કરીશું કે સારામાં સારો વિકાસ કરી શકીએ અને જે પાયાના પ્રશ્નો છે એનો હલ કરી શકીએ. હું કૌશલ જોશી, સિદ્ધપુર ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ. હમણાં જ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ તેમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય થયો હતો. ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો. ત્યારે સિદ્ધપુર નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતી થઈ હતી. ત્યારે આજરોજ સિદ્ધપુર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચૂંટણી હતી તેમાં પ્રમુખ તરીકે શ્રી રણજીતસિંહ અમરસંગ ઠાકોરની અમારા જે ભારતીય જનતા પાર્ટીના 26 સદસ્યો છે તેમાં સર્વાનુમતે વરણી થઈ હતી. ઉપપ્રમુખ તરીકે પ્રમોદભાઈ પટેલની વરણી થઈ હતી. કારોબારી ચેરમેન તરીકે અંકુરભાઈ મારફતિયા, પક્ષના નેતા તરીકે નિરંજનભાઈ ભોગીલાલ પંચાલ અને દંડક તરીકે કશિશબેન કૃપલાનીની વરણી થઈ હતી. આમ આજરોજ સિદ્ધપુર નગરપાલિકાની જે પ્રથમ જનરલ સભા હતી તેમાં આ પ્રમાણેની વરણી થઈ હતી. અસ્તુ ભારત માતા કી જય. આજરોજ સિદ્ધપુર નગરપાલિકાની પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી કમિટીની મેન્ડેટ દ્વારા વરણી કરવામાં આવી છે એ બદલ મને કારોબારી કમિટીની જવાબદારી ભારતીય જનતા પાર્ટી દ્વારા સિદ્ધપુર ખાતે નગરપાલિકામાં આપવામાં આવી છે એ બદલ સમગ્ર ભારતીય જનતા પાર્ટીને તેમજ યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, એ સિવાય પાર્ટીના પ્રમુખ શ્રી નીતિન નવીનજી તેમજ ગુજરાત પ્રદેશના મૃદુ મક્કમ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ અને પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના અનુમતિથી અને સતત જેના માર્ગદર્શનથી ને જેમના થકી આજે આ જવાબદારી પ્રાપ્ત થઈ છે એ બદલ મારા માનનીય રાજકીય ગુરુ અને આગેવાન એવા શ્રી બલવંતસિંહજી રાજપૂત સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી સાહેબ, જેમના આશીર્વાદ થકી આ તક પ્રાપ્ત થઈ છે એ બદલ એમનો હૃદયપૂર્વક આભાર માનું છું. એ સિવાય જેના થકી આ મને પદ પ્રાપ્ત થયું છે એવા મારા સ્વર્ગીય પિતા શ્રી અજીતભાઈ મારફતિયા અને મારી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કૌશલભાઈ જોશી, જયેશભાઈ પંડ્યા, મનીષભાઈ આચાર્ય તેમજ સૌ આગેવાનના કારણે અને મારા જે પૂર્વ કારોબારી ચેરમેન શ્રી રશ્મિનભાઈ દવેના કારણે આ નવીન સિદ્ધપુર નગરપાલિકાની આગામી સમયમાં જવાબદારી પ્રાપ્ત થઈ છે તે બદલ સિદ્ધપુર સમગ્ર શહેરની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે સિદ્ધપુર શહેરમાં નવીનતમ, ઉચ્ચતમ આયોજન કરી સારી સગવડ અને સારી સવલતો નગરપાલિકા તરફથી નાગરિકોને પ્રાપ્ત થાય એવી મારી પ્રયત્ન રહેશે અને આ જવાબદારી યથાયોગ્ય પરિપૂર્ણ કરું એવી મારી પ્રયત્ન રહેશે.